તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? કેમ કે આપણો બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો આપણે ઘણા સમય પછી બ્લોગ ચાલુ કર્યો છે. હમણાં થોડાક દી ગેપ હતો, થોડાક દી ને ટાઈમ નહોતો જડતો, એટલે હવે આપણે વાડીનું કામ છે થોડું ઘણું. આજે રવિવાર છે, મેં હાલો બ્લોગ ચાલુ કરી દો. નગર નિહાર બે જવાનું હોય એટલે ના હોય. તો હવે વાડીએ કંઈક થોડું ઘણું કામ છે, તો હાલો હવે વાડી બાજુ જાય. મિત્રો આપણે વાડી બાજુ ભૂગી ગયા છે અને જો હવે મગ છે ને વડા બહુ થઈ ગયા છે જો. અને હવે છે ને ચકા કાપતા નહીં. પેલા આપણે આવતા ને ચકા બહુ કાપતા. હવે આ બધેમાં જો મગ થઈ ગયા છે. આ બધેમાં પાયલ છે. આ વાદળી પેલા પાઈ હતી એટલે જરાક વધારે હુકાઈ ગઈ છે. અને મિત્રો તમે વાવેતરમાં શું વાવેલું છે જરાક કોમેન્ટ કરી નાખજો. અને ઉનાળુ પાકમાં શું વધારે વવાય? અમે તો વારે ફરે મગ વાવી, પરવા તો કાંઈ નતું, આજુ ફરે વાવ્યું છે. જો આ બધા મગ છે, વડા થઈ ગયા જો. તો મિત્રો હવે તમને બતાવું મારી વાડીના આંબાનો બગીચો તો નહીં પણ એવું જો. આ એક આંબો, પછી અગાડી હાલ્યો, બીજો આંબો, આ ત્રીજો આંબો, ચોથો, એક આ અહીંયા મોટી બધી કણો છે, અહીંયા પાછો પાંચમો આંબો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો આંબો, 11મો, 12મો, 13મો, આ હે લીંબુડી, 14મો, 15, 16, 17, 18, 19, 20 અને આ 21. અહીંયા હે ને આંબા નતા ઢગલા જ છે અમારી વાડીમાં. એક હતા ને એક આ 22માં જો આજુ ફરે આવી ગયો હે. બૂર હતા આમાં, ક્યાંક હતા ને ખરી બૂર, ફરે આવ્યો હે આંબો. બૂર હતા પણ ખરી ગયા. આ કલા 22 થયા ને મિત્રો. 22મો આંબો હતો ને હવે હે એક વડો આંબો મારી પાછળ જોવા રહ્યો. આ આંબો વરસનો આવે, આમાં કેરીઓ આવે એટલે પૂરી રીતની જો બૂર આવી ગયા હે. મિત્રો બૂર કેમ ઓછા આવે છે અને આજુ ફરે ઘણા બધાને આંબા બહુ આવ્યા નથી. કોઈને કંઈ કારણ ખબર હોય તો જરા કોમેન્ટ કરી નાખજો. અને આપણે થઈ ગયા હતા 22 કે 23 આંબા હતા અને કા 24મો, અને હવે અહીંયા છે 2, 25, 26. આ એ કંઈ છે, આ બધી નારિયેલું ને એવું છે જો. અગાડી હજી એક ને આંબા છે જો. મારો હાથ આવતો તો આ હે કેર. અહીંયા જો કેટલી રીતે કાપી નાખી કેર. એક વાવી હતી અમે નાનકડું બચલું, તો એમાં કેટલી રોગી કેરું થઈ પડી હતી. આ રહી આપણી કેરાની લૂમ. કોઈને પણ કેરા ખાવા હોય તો જરા કોમેન્ટ કરી નાખજો. અને જોતા હોય તો કોન્ટેક્ટ નંબર તને આપી દઈશ, મેસેજ કરી નાખજો. આ જો આ રહ્યો પાછો એક આંબો, એક અહીંયા હે જો આ રહ્યો. આમાં પણ બૂર આવ્યા હે. ઓલી ગોળ ટાઈપ જેવી કેરી હે યારી. અને હજી એક અગાડી પણ કેર હે. અને આ બધેમાં છે ગુંદરી. અને આ બાજુ નારિયેળી ને એવું હે. ને હજી એક આ બાજુ અહીંયા આંબો હે. એટલે આંબા નતા ઢગલા હે. હવે 3 વર્ષ પછી ઓલા હતા ને ઝીંગા નાના એ પણ આવી જાય. એટલે ફૂલ કેરીની જલસા કરવાના, વધશે ફૂલ, બાચકા ભરાય. તો મિત્રો આપણે એને કામ કરવાનું હોય. આ લહણની કોરિયું હે ને આ બધી ભેગી કરવાની હે જો. આટલી કરી ગઈ જ્યાં નવરીને બેઠા અહીંયા આવીને. એ કંઈ તમારો ધંધો હે? બ્લોગર ભલે બની ગયા, એ કંઈ ધંધો હોય તો કામ કર નહીં થોડુંક કામ છે, કામ કરા. આપણે કામ કરવાનું હોય. હવે કેમેરો આને દઈ દઉં, ઉતારતે બરોબર કે નહીં ઉતારી એટલે ગયો અલે ઉતાર ને. આ બધી કોરની ભેગી કરીને મેળવાની.
જો 2 કિયારામાં છે ને આટલું લહણ ક્યું છે અને હજી ત્યાં થાય છે ને કોરી નદી આવશે એટલે ઘણું બધું થઈ જાય હાલો હવે દેખાડીએ કોતાય કે નહીં જો તમે જરા કોમેન્ટ કરી નાખજો તો મિત્રો આપણે હે ને 2 કિયારામાં આટલું થયું અને આ બાજુ છે એટલે આટલું લહણ થયું છે જો તમે ખાલી લહણ 2 કિયારા એ ખાલી ઝીંગા હતા એમાં આટલું બધું લહણ થયું અને જો આ બાજુ હજી લીલું છે અને આ જરા ફૂકાઈ ગયેલ જેવું છે અને હજી આને લહણને હે ને ફૂકાવા દેવું પડશે અને તો મિત્રો ચા હે ને જો બની ગયો છે રગડી બનાવ્યો છે રગડી જો બ્લોગર ભૂખારો થયો હે ભાઈ વાડી આવી બટર ને ચા ખાય હવારની વસ્તુ અટાણે ખાઈ લે જોલી ખબર ખાધું નતું ભૂખ લાગી ખાઈ લેવાય ને કીને સમજી દે થોડો મોડો ઉઠો 9 વાગે કેટલા વાગે 9 વાગે અખિયા તાજો તમે 9 વાગે ઉઠો તો મિત્રો હે ને આપણે આ બાજુ આવી ગયા હે ઉપલી કરા અમે ઓલી બાજુ અને જો આ હે આપણો આંબો આ આંબામાં હે ને બુર ફૂલ આવી ગયા હે જો ઝીણી મોટી કેરી પણ થઈ ગઈ છે ત્યારે આપણે લાઈન પાથરી દીધી છે રાતે અહીંયા લગી અને લાઈટ આવી ગઈ છે ને હવે જો પાણી આવશે ડીમ છે લાઈટ એટલે હવે કંઈ નક્કી નહીં ઓછું આવશે લગભગ યાર આપણે અહીંયા કેર હે કેરા ખાવા હતા પણ જો આ રે ખિસકોલી છે ને મરી ગયા છે જો આ રે કેરા નકલ પાકલ છે જો આ કાઢે છે તો મિત્રો આપણે હે ને હિતાની વાડી આવી ગયા છે અહીંયા જો અહીંયા એની માટીના આંબા વાળા 3 જ છે ખાલી જો ભેગા લાવ્યા એટલે બહુ ગ્રોથ થઈ એકતા થઈ જાય ને ભેગા અમે એવા માટે જ કોન્ટેન્ટ બનાવ્યું એ નહીં તો હું રોટતા થાય નીતા થઈ ગયો હવે મારે ખાવાનું બાકી હવે જો મિત્રો બીજા આંબા વળી પાવા જાય છે જો આને મિત્રો મારી લ્યા છે ને કેળનું બચ્ચું લઈ ગયો તો જો એક ખાલી ઝીંકુક વાયું તો જો ક્યાં જબરી ઠોકી દીધી તો મિત્રો આપણે ને રમવા આવ્યા હતા વાડીએથી આવીને અને જો ખાંજ બંધ ચડી ગઈ છે અને આમાં છે દડા અને 8 વાગે એટલે આપણે જવાનું છે કલ્યાણપુર નાઇટ ટુર્નામેન્ટ છે એ રમવા જવાનું છે આપણે તો ના રમી જોવા જવાનું છે પણ એ તમને હે ને વિડીયો આગલા બ્લોગમાં જોવા મળશે તો સારો લાગ્યો એ વિડીયો તો લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ જલ્દીથી બીજા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય